નમસ્તે મિત્રો, જીકે ક્વિઝ સોલ્યુશનમાં કંઈક નવું જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્ડિયન એરલાઇન્સના સ્થાપના વર્ષને યાદ રાખો. સવાલ નંબર 1. એર ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1932. સવાલ નંબર 2. એર ઇન્ડિયા એરલાઇન્સના માલિક કોણ છે? જવાબ છે JRD ટાટા, ટાટા ગ્રુપ્સ. સવાલ નંબર 3. ઇન્ડિગોની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 2006. સવાલ નંબર 4. ઇન્ડિગો એરલાઇન્સના માલિક કોણ છે? જવાબ છે રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ. સવાલ નંબર 5. સ્પાઇસ જેટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 2005. સવાલ નંબર 6. સ્પાઇસ એરલાઇન્સના માલિક કોણ છે? જવાબ છે અજય સિંહ. સવાલ નંબર 7. વિસ્તારા એરલાઇન્સની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 2015. સવાલ નંબર 8. વિસ્તારા એરલાઇન્સના માલિક કોણ છે? જવાબ છે વિનોદ ખન્ના. સમય જતાં એમની સાથે ટાટા ગ્રુપ જોઈન થયું હતું. સવાલ નંબર 9. આકાશા એરની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 2021. સવાલ નંબર 10. આકાશા એરલાઇન્સના માલિક કોણ છે? જવાબ છે રાકેશ ઝુનઝુનવાલ. દોસ્તો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.